કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો પહેલાં બધા વિડીયો બનાવતા, રેસીપી બનાવતા, તો મને એમ થયું કે હું પણ ચાલને રેસીપી બનાવું. તો પહેલાં કંઈ ખબર નહોતી, તો હું કઈ રીતે બનાવતી તે તમને બતાવું. તો આ એક ફોન હોય તેને હું આ રીતે આમ બાંધી લઉં, પછી આ રીતે વીંટી દઉં. અને કઈ રીતે આપણે રેસીપી બનાવવામાં ગેસ ઉપર કરવો હોય એ કંઈ ખબર જ નહોતી પડતી. તો આ રીતે વીંટાળી દેતી હતી. આ રીતે થોડું કેમેરો દેખાય એટલું ખુલ્લું રાખું, બાકી બધું આમ વીંટાળી દઉં. આ રીતે તાવેથા જોડે ક્યારેક તાવેથો લઉં અને ક્યારેક તો એક પટ્ટી જેવું લાકડાનું આવે ને એ લઉં. પછી એક ડબ્બામાં મૂકું, એ પણ તમને દેખાડું કઈ રીતે ડબ્બામાં. તો આ એક હું ડબ્બો લેતી, એમાં કરિયાણું અથવા તો નાસ્તો ભરેલો હોય અને આ ફોન છે એને આ રીતે વીંટી લેતી. અને નીચે પણ આ નીચેની સાઈડ દોરી વીંટી લેતી, એટલે આમ નીચે ફોન હરે નહીં. અને અહીંયા ઉપર એક વજન થોડું મૂકી દઉં. અને આ ગેસ છે, તો ગેસની સગડી છે, તો ત્યાં વાસણ મૂકી અને ત્યાં બધું રસોઈ બનાવતી. અને ક્યારેક તો એવું લાગે તો એક હાથમાં ફોન પકડીને આમ બધું નાખતી જાઉં. એ રીતે 2-3 વિડીયો તો મેં ઉતાર્યા. તો આ રીતે પહેલાં તો કંઈ ખબર નહોતી, સ્ટેન્ડ લાવવું પડે અને કઈ રીતે વિડીયો ઉતારતા હોય એવું કશી જ ખબર નહોતી. તો જાતે આ રીતે હું વિડીયો બનાવતી હતી. અને હવે તો આ મેં સ્ટેન્ડ લીધું છે, તો સ્ટેન્ડની મદદથી ફોન ત્યાં મૂકી અને વિડીયો બનાવું છું. મારી જોડે કેમેરો કે એવું કશું જ નથી, તો આ સ્ટેન્ડ લઈ અને હું વિડીયો બનાવું છું. જ્યારે કોઈ પણ રેસીપી બનાવવી હોય ત્યારે વસ્તુ લાવી, એ સાફસૂફ કરવાની, રેસીપી બનાવવાની, ત્યાર પછી એને ફોન રાખી સ્ટેન્ડ ઉપર અને રેસીપી બનાવી અને પછી એડિટિંગ કરું. એડિટિંગ કરીને પછી પેલું શું કહેવાય, એક્સપોર્ટિંગ એવું થાય તે કરું. પછી એમાં જે આપણે મૂકવાનું હોય, કાઢવાનું હોય, કટ કરવાનું હોય એ ફોનમાં જાતે કરું. લેપટોપ કે એવું કશું નથી કેમેરો, તો જે કરવું હોય એ બધું ફોનમાં જ કરું. પછી કોઈ લખાણ લખવું હોય તો એ રીતે મારી રીતે હું લખું, લખાણ લખી અને પછી હું મારો વિડીયો અપલોડ કરું. તો આ રીતે હું જાતે એકલા બધું ફોનમાંથી જ બધું શીખી અને અત્યારે હું વિડીયો બનાવું છું. તો મારે 900 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે આ કિરણ કિચન સ્ટુડિયોમાં. તો એ લાઈક કરવા, શેર કરવા અને કમેન્ટ કરવા બદલ, સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને એમાં એક ચેનલ મેં મારા ભજનની બનાવી હતી, ઓમ શિવ કિરણ પી ભક્તિ ચેનલ. તો એમાં પણ મારે 650 જેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા. પછી એ ચેનલ જતી રહી, એટલે ભજનો ને એવું તો બધું મારા નામે આવે છે, પણ મારે એ ભજનનો વિડીયો અપલોડ કરવો હોય તો કઈ રીતે કરવો એ મને સમજ પડતી નથી, થતો નથી એમાં. એટલે શું કરવું એ બાબત હું મૂંઝાણી છું. તો એ ચેનલ પણ મારી, તમને જો કોઈ ખબર પડે તો તમારી રીતે મને મેળવી આપો તો સારું. અને આ મારો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મેં કઈ રીતે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એ તમને જણાવ્યું, તો એ સાંભળવા બદલ પણ ખૂબ ખૂબ તમારો આભાર. તો હવે હું વિડીયો બનાવું, તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને જય શ્રી કૃષ્ણ.